જય ગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડી સમજ. ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં બધા મનાવે છે. ગુરુનું મહત્વ ઘણું મોટું છે. ભગવાન જેવા ભગવાને પણ ગુરુ કર્યા છે. કૃષ્ણ પ્રભુએ, રામ ભગવાને અને મહાન સંતોએ પણ ગુરુ કર્યા છે. ગુરુ વગર જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને બીજો જન્મ આપે છે. માતાના કુંખે જન્મ થાય, સંસારમાં જગતમાં આવીએ, પરંતુ ગુરુ કરવાથી અંધકારમાંથી અજવાળામાં લાવનાર, અજ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશરૂપી જ્ઞાનમાં લાવનાર સદગુરુ છે. માટે સદગુરુ કરવા જોઈએ. જેઓએ ગુરુ કર્યા નથી તેઓને ગુરુ તત્વની ખબર પડતી નથી. માથે ગુરુ હોવા જોઈએ. ગમે તેવા ગુરુ કરવા પડે. ગુરુ કોઈ દિવસ ખોટું જ્ઞાન આપતા નથી. કોઈ બી ગુરુ હોય, ગુરુ શું કરે છે એ આપણે જોવાનું નથી, પણ ગુરુએ જે કીધું છે, સમજાવ્યું છે, કહ્યું છે તે પ્રમાણે આપણે કર્મ કરવાના છે. ગુરુનો મહિમા પરંપાર છે. ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, ગુરુ વિના સંશય ના ટળે. ગુરુ છે આ સંશય અને જે આપણામાં અવગુણો છે દૂર કરવાનો એક માર્ગ, એટલે ગુરુ કરવા. ચારે વેદ વાંચો પણ ગુરુ તત્વ વગર અધૂરું છે. ગુરુની મહિમા અપરંપાર છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ હોય તો તેમના દર્શને જવું જોઈએ. ગુરુ દૂર હોય પણ હયાતીમાં ના કદાચ હોય તો કોઈ બી ગુરુદ્વારે જઈ શકાય, કોઈ બી મંદિરે જઈ શકાય. પછી માતાજીના હોય કે ભગવાનના હોય કે ગુરુદ્વાર હોય, ત્યાં જવું જોઈએ. એ પણ બની ના શકે તો ઘરે બેઠા ગુરુએ આપેલા મંત્રનું જાપ કરવો જોઈએ. આપણે બાહ્ય ગુરુની વાત કરી છે, પણ ગુરુ અને શિષ્યમાં કોઈ ભેદભાવ છે નહીં. જીવ દશામાંથી આત્મ દશામાં લાવનાર ગુરુ છે, પરંતુ કર્મ તો આપણે જ કરવાના છે. કર્મ કર્યા વગર કોઈ સિદ્ધિ મળતી નથી, પ્રગતિ થતી નથી. ભક્તિ માર્ગમાં ધ્યાન મહત્વનું છે. ધ્યાનથી કર્મ કરવાથી હરેક પ્રકારની પ્રાપ્તિ થાય છે. ધ્યાનથી કર્મ કરવાથી આપણને અનુભવ મળે છે. માટે અનુભવ મહાન છે. કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્ષેત્રમાં અનુભવથી અને ધ્યાનથી કાર્ય કરવામાં આવે તો પ્રગતિ ચોક્કસ થાય છે. ગુરુ મિલા તો સબ કુછ મિલા, ઓર મિલા ના કોઈ. એટલે ગુરુનું મહત્વ અહીંયા બતાવ્યું છે. કબીર સાહેબે તો એવું કહી દીધું
गुरु गोविंद दोनों खड़े किसको लागू पाई, बलिहारी गुरुदेव की ગોવિંદી ગો બતાય. એટલે બલહારી ગુરુદેવની છે, તેમણે ભગવાનના દર્શન કરાયા, આત્માના દર્શન કરાયા, બ્રહ્મના દર્શન કરાયા. તેમના કહેવા પ્રમાણે ચાલવું પડે, તેમણે આપેલા મંત્રનો જાપ કરવો પડે. ગુરુ ક્યારે ખુશ થાય? જ્યારે ગુરુની સમક્ષ શિષ્ય થોડું જ્ઞાન કરે અને પ્રચાર કરે, ત્યારે સાચા ગુરુની છાતી ગજ ગજ ફૂલે, એને આનંદમાં આવી જાય કે શાબાશ, મારા શિષ્યએ ગુરુ નામ વિકાસ કર્યો, ડૂબાડ્યું નહીં પણ ઉજ્જવળ કર્યું. ઘણા બધા સંતોએ ગુરુની મહિમા પરંપાર ગાઈ છે અને ગાવી જરૂરી છે. ગુરુ મહાન છે, ગુરુ વગર અંધકાર છે. માટે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારી સર્વને પ્રાર્થના છે અને સર્વે સંતોના ચરણોમાં સુરેન્દ્રદાસ રામાનંદીના જય શ્રી રામ. આપે મને શાંતિથી સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.